જૂનાગઢના મજેવડી દરવાજા પાસેથી એક વ્યક્તિને પોલીસે હથિયાર અને 3 કારતૂસ સાથે પકડી લીધો। રહીમ બેલીમ નામના શખ્સ પાસેથી પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ મળ્યા। ઝડપાયેલ રહીમે હથિયાર આર્મીમાં ફરજ બજાવતા રિટાયર્ડ મિત્રના હોવાનું પોલીસ સમક્ષ જણાવતા પોલીસે નિવૃત્ત આર્મીમેન શૈલેષ કાબાની પણ ધરપકડ કરી। પોલીસ તપાસમાં લાયસન્સ રિન્યુ ન થયેલ હોવાનું ખુલ્યું છે। બંને સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી। ભરૂચ જિલ્લાના જંબુસર નજીક ઢાઢર નદી પાસે આવેલો 40 વર્ષ જૂનો બ્રિજ ભારે જર્જરિત હાલતમાં છે। છેલ્લા અનેક વર્ષોથી સમારકામ વગર ઉપયોગમાં રહેલો આ બ્રિજ હવે જનજીવન માટે જોખમરૂપ બની ગયો છે। છતાં રોજબરોજના વાહન ચાલકો અને ગ્રામજનો જીવના જોખમે પસાર થવા મજબૂર છે। સ્થાનિકોના મતે બ્રિજમાં ઘણા ભાગે ગેપ પડ્યા છે અને ટપાલા બેસી ગયા છે। વરસાદ દરમિયાન હાલત વધુ બગડે તેવી શક્યતા છે। કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે બ્રિજની મુલાકાત લીધી અને તાત્કાલિક સમારકામની અપીલ કરી। વારંવાર રજૂઆત કરવામાં આવેલી છતાં પણ ઓછા ભાવના ટેન્ડરને કારણે કોઈ ટેન્ડર ભરતું નથી। મોરબી જેવો ભોગ મહિના પછી આ પુલ બનાવવામાં આવશે અથવા સરકારના ભોગની રાહ જોઈ રહી છે। વારંવાર આ રસ્તામાં જતા વાહનો એટલી બધી મુશ્કેલીઓ પડે છે કે આ રસ્તો ધોરીમાર્ગનો જોડતો રસ્તો છે। સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા દ્વારા 2 કરોડથી વધુના ખર્ચે અદ્યતન સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યું, જેનું 15 ઓગસ્ટ 2024ના રોજ લોકાર્પણ કરાયું હતું। લોકાર્પણના 8 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે, પરંતુ હજુ સુધી તેને ખુલ્લું મૂકવામાં આવ્યું નથી। આ સ્વિમિંગ પુલ 3 વર્ષથી બંધ હાલતમાં હતું, જેથી તંત્ર દ્વારા કરોડોનો ખર્ચ કરી તેનું રેનોવેશન કરવામાં આવ્યું અને અત્યાધુનિક જે સાધનો છે તેની સાથેનું જીમ પણ હતું। મહાનગરપાલિકા સત્તાધીશોની અણઆવડત અને અણઘડ વહીવટના કારણે હજુ લોકોને કામ નથી આવી રહ્યું, કારણ કે સ્વિમિંગ પુલની કામગીરી તંત્ર દ્વારા કોઈ એજન્સી નક્કી કરવામાં આવી નથી, કોચની પણ ભરતી કરવામાં આવી નથી। લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે જો સ્વિમિંગ પુલ અને જીમનો ઉપયોગ નહોતો જ કરવો તો કરોડોનો ખર્ચ કેમ કર્યો? છેલ્લા 9 મહિના જેવો સમય થઈ ગયો ઓગસ્ટથી, તો અમે વારંવાર તંત્રને, મહાનગરપાલિકાના કમિશનર સાહેબને, એની પહેલા નગરપાલિકાના પ્રમુખ હતા એમને આવેદનપત્રો, અમારા લગભગ 200 જેટલા સભ્યો છે એક્ટિવ સ્વિમિંગ પુલના, વારંવાર અમે એમને રજૂઆત કરી છે, પરંતુ કોઈ રીતે એ સ્વિમિંગ પુલ એમને ચાલુ કરેલ નથી। અણઘટ વહીવટ અને દિશાવિહીન વહીવટના કારણે 15 ઓગસ્ટ 2024ના રોજ મુળુભાઈ બેરા મંત્રી દ્વારા ધારાસભ્યશ્રી અને તત્કાલીન નગરપાલિકાના પ્રમુખશ્રીની હાજરીમાં આ સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પણ આ સ્વિમિંગ પુલ એક પણ વખત ચાલુ કરવામાં આવ્યો નથી। વડોદરામાં ગત વર્ષે આવેલ ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી, તેથી રાજ્ય સરકારે તાત્કાલિક નદીનું કામ કરવા આદેશ આપ્યા હતા। વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। કામગીરી અંગે ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું અને કહ્યું છે કે ચોમાસા પહેલા કામગીરી પૂરી કરી લેવાના પ્રયાસ હાથ ધરાયા છે। 100 દિવસમાં સંપૂર્ણ કામગીરી કરવાનો લક્ષ્યાંક ચરખાયો છે। 45 દિવસમાં 50% કામગીરી પૂર્ણ કરી અને મોટી સફળતા છે। તેમણે ખાતરી આપી છે કે વરસાદ પહેલા સંપૂર્ણ કામગીરી પૂરી થશે। આનંદ થાય છે કે માત્ર 45 દિવસમાં 50%થી વધારે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। દરરોજનું ટાર્ગેટ હતું 1% કામ। 15 લાખ ક્યુબિક મીટરની જે વાત હતી એમાંથી 7.5 લાખથી વધારે કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે, જે ખૂબ મોટી સફળતા છે। અને આ જ પ્રકારે આ કામગીરીને વધુ ઝડપથી આવનારા દિવસોમાં કઈ રીતે ચલાવી શકાય તે માટે એક બેઠકનું આયોજન આજે વડોદરા ખાતે કરવામાં આવ્યું છે। ગત વર્ષે ચોમાસામાં વડોદરાવાસીઓએ પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો, ત્યારબાદથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે વિશ્વામિત્રી નદી છે કે જે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થઈ રહી છે, તેમાં પૂર નિયંત્રણની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે। અને પાલિકાના સત્તાધીશો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મોટા ભાગની જે પૂર નિયંત્રણની કામગીરી છે વિશ્વામિત્રી નદીની તે પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે પાલિકાના દાવામાં કેટલું તથ્ય છે તેની ચકાસણી કરવા માટે ગૃહ રાજ્યમંત્રી અને વડોદરા શહેરના પ્રભારી મંત્રી જે હર્ષભાઈ સંઘવી છે તેઓ આજે વડોદરા શહેરની મુલાકાતે આવ્યા છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે તેમના દ્વારા આજે વિશ્વામિત્રી નદી જે છે સમા વિસ્તાર ભરવાડવાસ ખાતે આખો જે અહીંયા કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ જે છે તે કરવામાં આવી રહ્યું છે। અને મેં કીધું એ પ્રમાણે કે ગયા વર્ષે જ્યારે પૂર આવ્યું હતું ત્યારે વડોદરાવાસીઓ ભારે વેદના અને નુકસાનીનો સામનો જે છે તે કરવો પડ્યો હતો। ત્યારબાદથી જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વિશ્વામિત્રી નદી છે કે જે વડોદરા શહેરમાંથી પસાર થાય છે તેમાં ખોદકામ કરીને જે પૂર નિયંત્રણની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। અને કામગીરી કયા પ્રકારની ચાલી રહી છે, ક્યાં ક્યાં કામગીરી કરવામાં આવી રહી છે તેનું નિરીક્ષણ જે છે
તે હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવી રહ્યું છે. અહીંયા નિરીક્ષણની કામગીરી જે છે તે પૂર્ણ થઈ ગયા બાદ તેમના દ્વારા કલેક્ટર ઓફિસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં જુદા જુદા વિભાગના જે અધિકારીઓ છે તેમની સાથે તેમના દ્વારા રિવ્યૂ બેઠક જે છે તે કરવામાં આવશે અને વડોદરા શહેરમાં કયા પ્રકારનું કામ ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ જે છે તે કરવામાં આવનાર છે. એટલે મેં કીધું પ્રમાણે કે ગૃહ રાજ્યમંત્રી જ્યારે વડોદરા શહેરની મુલાકાતે આવ્યા છે ત્યારે તેઓ જુદા જુદા વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે અને જે વિશ્વામિત્રી નદી ખાસ મહત્ત્વનો પ્રોજેક્ટ જે છે તે વડોદરાવાસીઓ માટે કહી શકાય, કારણ કે આ વિશ્વામિત્રી નદીના કારણે જ વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું. ત્યારે અત્યારે જે નિરીક્ષણ પૂર્ણ થયા બાદ જે હર્ષ સંઘવી છે તેઓ કલેક્ટર ઓફિસ જશે અને ત્યારબાદ જુદા જુદા વિભાગના જે અધિકારીઓ છે તેમની સાથે રિવ્યૂ બેઠક કરીને વડોદરા શહેરના વિકાસનો અને વડોદરા શહેરની સ્થિતિનો તાગ મેળવશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. એસઓજીના રાઇટરની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનારને પોલીસે ઝડપી પાડ્યો. નોંધનીય છે કે નવીવાસ વિસ્તારમાં રહેતા કટલરીના વેપારી સાથે આરોપીએ છેતરપિંડી આચરી. પોતાને એસઓજીનો રાઇટર ગણાવી કટકે 1.57 લાખની રકમ પડાવી. વેપારીના મામા જેલમાં હોવાથી તેની મદદ કરવાના બહાને પૈસા પડાવ્યા. તેથી દરબારગઢ પોલીસને ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી. આરોપી સબીર હુસૈન હારૂન બગાડ સલાયાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ આરોપીને થોડા દિવસો પહેલા જ દ્વારકા પોલીસે એક ગુનામાં અટકાયત કરી જેલ હવાલે કરેલો. દરબારગઢ પોલીસે જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો સંભાળ્યો હતો અને આગળની કાર્યવાહી ચાલી રહી છે. જે આરોપી છે સબીર હુસૈન હારૂન બગાડ, તેની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે અને આગળ એને અગાઉ કોઈ આવી રીતની બીજો કોઈ બનાવ બનેલો હતો કે કેમ કે બીજા કોઈ આ પ્રકારના